આપણે નક્કી કરવાની અને સ્વતંત્રતા. ભગવાને કીધું કર્મ કર, પણ કર્યા વિના કંઈ મળશે નહીં, અને કરેલું ફોગટ જાહે નહીં. તો પેલું યાદ રાખવાનું કે હું કર્મ કરવા તો સ્વતંત્ર છું. હવે ફળ ભોગવવાની તૈયારી રાખવાની. જો સારું હોય તો સારું, ને ખરાબ કર્યું હોય તો ખરાબ. એમાં બીજાને દોષ દેવાનો આવતો જ નથી. અને એટલે જ કીધું છે અહીંયા, જેમ બરફ છે એને આડો તો ઠંડો જ લાગવાનો, કઈ ગરમ થવાનો નથી. અને બરફ એની મેળે પીગળે, જેમ જેમ વાતાવરણની ગરમી લાગે એમ પીગળે. અમારા ગામડામાંથી તો એક કાકા શહેરમાં ગયા હતા ને, એટલે કીધું તું, બાપા ધ્યાન રાખજો કે ખિસ્સા કાતરું છે ને ખબર પડ્યા વિના લઈ જાય. હા, તે પાછા ગામડે જતી વખતે શહેરમાંથી કાકાએ વિચાર કર્યો કંઈક છોકરાઓ હાટું લઈ દો. તે ઓલા બરફ જોયો ને, એટલે ઓલાને પૂછ્યું 2 રૂપિયા બરફ કેટલો? આવડો મોટો ગાંગડો. તો અહીં તો સસ્તાય ને, મોટો ગાંગડો આવ્યો. ઓહો હો, પણ કે છોકરા મારા બેટા કહેતા હતા ખિસ્સા કાતરું લઈ જાય. પોતાની પાસે ખેડી હતી ને, હા, એમાં ગાંઠું વારી વારી ફૂલ બાંધી દીધો. હવે છે ના લઈ જાય કે ગાંઠો છોડવા વાર લાગે ને કે. હા, અને બસની સીટ હેઠે મૂકી દીધી. હવે ગામડું આવતા તો વાર લાગે, અને ભાગોળે પૂગી બસ આવીને ઊભી રહી, એટલે ખેહડી તો પકડી રાખી, પાછી હાથમાં શેડો હતો, હેઠે તું પેલો બરફ. હા, ત્યાં ગયા ને તો બરફ ઓગળી ગયો ને ખેહડી ભીની રહી. મારા બેટા કે ગઠિયા હારા છે, ગાંઠું એમને રહેવા દીધી, પણ બરફ લઈ ગયા કે. પેલું યાદ રાખવાનું, એને એ ખબર નહીં કે આ બરફ ઓગળી ગયો એટલે વયો ગયો. મારા બેટા કે એ ખિસ્સા કાતરો છોકરા વાત હાસી કરતા હતા. આપણે આપણા જીવનનો આ બરફ જેવી જ રચના છે. આપણા જીવનની ક્યારે ઓગળી જાય ને, શેરે પૂગી ગયા, અલા રહી ગયું, આજ આટલું કર લો, આટલું કર લો. ખરેખર આપણે છે ને છોકરા ભણાવી લઉં, છોકરા પરણાવી લઉં, છોકરાના છોકરા રમાડી લઉં, આપણે એમાં ને એમાં રહીએ ને ત્યાં આપણો ઓગળી જાય. હાલો કે હા, પછી વાહે શું વધ્યું? હા, નીચો વેલ ખેડી જેવું વધ્યું. આમાં કાંઈ હવે બાકી રહ્યું નહીં. અને એટલે જ કીધું છે, ન માનવાની તેનામાં પૂરી યોગ્યતા, સામર્થ્ય અને સ્વતંત્ર છે. કેમ કે વાસ્તવમાં પ્રકૃતિ સાથેનો સંબંધ મૂળમાં નથી. આત્માનો સંબંધ પ્રકૃતિ સાથે મૂળમાં નથી. એ આમાં ભેડો ને આ દેહમાંથી પછી મન ને બુદ્ધિ ને એમનું ખેંચે છે. પ્રકૃતિના અંશ શરીરને આત્મા જ્યારે પોતાનું સ્વરૂપ માની લે છે, ત્યારે પ્રકૃતિના તે અંશમાં સજાતી પ્રકૃતિનું આકર્ષણ, ક્રિયાઓ અને તેમના ફળની પ્રાપ્તિ થતી રહે છે. કારણ કે જે હાથ મારફત, આંખ મારફત, કાન મારફત, મન મારફત જે પાપ કર્યા ને, એનું બધું ભોગવવું કોને પડે? કારણ કે આત્મા તો મળતો નથી. તેનો સંકેત અહીં ગુણાહ ગુણેષુ વર્તન્તે, આ ગુણોમાં ગુણો વર્તે છે. અને એટલે જ કહ્યું છે, આ પદથી કરવામાં આવ્યો છે. ગુણોમાં પોતાની સ્થિતિ માનીને આત્મા એટલે કે ચેતન સુખી અને દુઃખી થતો રહે છે. દુઃખ તો પછી એને જ પડે, છેલ્લે તો દુઃખ કોને પડવાનું છે? આપણે ખરેખર માંદા હોઈએ ને તો પણ હગાવાલા ખબર લેવા આવે, દુઃખી થતા હોય માળીને હોય, બાપા કરતા હોય, અને પછી 12 વાગે ને એટલે ઘરવાળા પેલા મહેમાન બેમાન બધા વયા જાય, ભાઈબંધ મિત્રો વયા જાય કે હવે અમારે કાલ કે નોકરીએ ધંધે જવાનું છે, અમે જઈએ. 12 વાગ્યા સુધી આપણને જગાઈ જાય, 2 વાગ્યા સુધી ઘરવાળી જાગે. હા, પછી હું કે કાલ ખબર લેવા આવે ને તો મારે કામ કરવાનું હોય, સારું તું હુઈ જા. પછી એકલો હોય, કોઈ માળી હોય બાપા. હવે આ કરતો હોય ને તઈ ભગવાન જાગતો હોય, ભગવાન પણ એના ભેગો જાગે. ભોગવે કોણ? આત્મા અને પરમાત્મા. આ બે ભોગવે. ભગવાન કે હવે તારો હથવારો હું, બીજું કોઈ નહીં. આપણો હથવારો આ દુનિયાની અંદર ખરેખર જોવા જાય ને તો આ એક જ છે, પરમાત્મા મારો હથવારો. પેલા શેઠ બહુ ભગવાનને માનતા, અને એટલો ધાર્મિક હતો ને, એટલો પ્રભાવશાળી હતો ને, એટલે પોતે દરિયા કિનારે હાલવા જાય ને તો 2 પગલા પોતાના પડે ને 2 પગલા ભગવાન બાજુમાં હાલ્યા ને એના પડે. એટલે વાહ, મારો પ્રભુ મારી હારે, મારે કોઈ ચિંતા નહીં. પણ બધાયના દિવસ હરખા નથી.
હોતા. જે જે કર્મમાં લખ્યું ને એ પ્રમાણે દરેકને સુખ અને દુઃખ આવતું રહેવાનું. હવે ઓલા શેઠને ખરાબ સમય આવ્યો, રોડમાંથી આવી ગયા. હવે ભાઈ નાણાં વિનાનો ના થયો, નાણે નાથા લાલ. જ્યાં સુધી પહેલા પૈસા હતા ત્યાં સુધી વાહ વાહ બધા કરતા હતા, પણ કોઈ હગાવાલા પાસે ઉભા રહ્યા નહીં. અને ખરો સમય આવ્યો ને તે બધા છોડીને વયા ગયા. એટલે ઘરમાં બેઠો બેઠો મારા બધા સ્વાર્થી છે કે કોઈ મારી પડખે અત્યારે સહકાર આપવા વાળો નથી. પણ લાય સવારમાં ભગવાનનું નામ લેતા લેતા હાલવા નીકળ્યો દરિયા કિનારે, તો બાજુમાં બે પગલા ના દેખાણા. કાયમ તો હાલવા જતો હોય એટલે બાજુમાં ભગવાનના પગલા હારે હારે પોતે હાલે તો પડતા હતા. એટલે એનાથી ના રહેવાનું. ભગવાન કે મારે ત્યાં પૈસા હતા ત્યાં સુધી તમે હતા. હા, હવે તમે મારો સાથ છોડી દીધો. ભગવાનને હાલતો હાલતો ઠપકો દે. કોણ? આ એનો ભક્ત ભગવાનને ઠપકો દે છે કે મુશ્કેલી આવે એટલે તમે મને મૂકી દીધો. તમે આજે કે આજે પગલા તમારા નથી પડતા. ત્યારે ભગવાન બોલ્યા કે બેટા એ પગલા છે ને એ મારા છે, તને તો મેં ખંભે બેહાડી લીધો તારી મુશ્કેલીમાં. એટલે યાદ રાખવાનું, ગમે ત્યારે મુશ્કેલી આવે ને તો ભગવાન આપણને ખંભે બેહાડી લે છે, આપણને તકલીફ પડવા દેતો નથી. આ પગલા જે પડે છે એ ભગવાન કે મારા છે, એ તારા નથી. અને એટલે જ કીધું છે કે ભગવાનને જ્યારે આપણે માનીએ છીએ, જ્યારે એને અનુભવીએ છીએ, ત્યારે પહેલા યાદ રાખવાનું કે બધાય છોડી દે પણ ભગવાન છોડવાનો નથી. પરીક્ષા લે, કારણ કે આપણે ટકી રહીએ છીએ કેટલા, કેવી રીતના, શા માટે. અને એટલે જ કીધું છે કે કર્તામ હમિ મન્યતે, ગીતાના 3જા અધ્યાયના 27મા શ્લોકમાં કીધું. આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. આ પરિવર્તન ન થવું એ તેની કોઈ અશક્તિ કે ઉણપ નથી, બલકે તેની મહત્તા છે. નિરંતર એકરસ એકરૂપ રહેવા વાળો છે. પરિવર્તન થવું એ તેનો સ્વભાવ જ નથી. જેમ બરફની અંદર નથી. પ્રકૃતિના અંશ શરીરને આત્મા જ્યારે પોતાનું સ્વરૂપ માની લે ત્યારે પ્રકૃતિના તે અંશમાં સજાતી પ્રકૃતિનું આકર્ષણ, ક્રિયાઓ અને તેમના ફળની પ્રાપ્તિ થતી રહે છે. આ એના ફળની પ્રાપ્તિ થતી રહે છે. અને એટલે જ કીધું તાત્વિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સંબંધ વિચ્છેદ પહેલેથી સદાથી જ છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો સંબંધ એની હારે જોડાયેલો જ નથી. અહીંયા બધું જ વસાયું, બધું જ કર્યું, પણ આત્મા કોઈ દી એને લઈને જાય ખરો? ના જઈ શકે. સંબંધ પહેલાથી જ વિચ્છેદ છે, ખબર જ છે. હવે અટાણે આપણે જોવા જઈએ ને તો આ 60 વર્ષ પછી રિટાયર થઈ ગયા, નોકરી મૂકી, ધંધો મૂક્યો, બધું જ મૂકી દીધું. ભગવાન સાથે સંબંધ જોડાઈ ગયો. ભગવાન સાથે તો સંબંધ છે, પણ બધું જ મૂકી દીધા પછી આપણા ભેગું કઈ આવે એવું ખરું? જેટલું કર્યું છે ને એ ભેગું આવે એમ નથી. અહીંયા જ પડી રહેવાનું છે. તો આપણે શું કહીએ? હવે તો 2 જોડી કપડાં જોઈએ, 2 ટાઈમ ખાવા જોઈએ, સુવા માટે એક પલંગ જોઈએ, અને સરખું જીવવા માટે દવાની બાટલી જોઈએ. આ દવાની, દારૂની નહીં. કે બાટલી, પાટલી, ખાટલી, માટલી, આટલું જ જોઈએ ને. આ ઉંમરે ખરેખર વિચાર કરો ને તો 20 વર્ષના હતા ત્યારે એ જ જોતું હતું. અટાણે જે જીવવા માટે જોઈએ છે એ જ જોઈએ. મને આ લોકો આ પેલા ગામડામાં ગોવાળિયા આવતા ને, પેલા ઘેટા બકરા ને લઈને, ગાયો ને ઢોળા લઈને આવતા ને ખેતરમાં, એને એક ડબ્બામાં રહોડું હોય. બોલો, હા, એ જે ખેતરમાં રોકાય ને ત્યાં 3 પથરા મેલે, આજુબાજુથી હુકા લાકડા લઈ આવે, ચૂલો હળગાવે, માથે તાવડી મેલે અને રોટલો કરે, અને ડબ્બામાંથી કાઢે બધું પોટલિયું. હવે અટાણે તો કોથળિયું છે, ત્યારે તો પોટલિયું લુગડાની વારેલી હોય, મેઠું, મરચું, હળદર, આમ તે, એક જ ડબ્બામાં આખું રહોડું. અને આપણે 10 લાખ રૂપિયા રહોડામાં નાખ્યા પછી ખાવા હોટલમાં જાય. બોલ, એને એ ખરેખર ઓછામાં ઓછી વસ્તુથી હાલે કે નથી હાલતું? આ હાઈવે ને હિસાબે આપણે ભક્તિ કરવાની રહી ગઈ. આ કલમ, તે કલમ, ફલાણાને ત્યાં સારું રહોડું છે, એના કરતા હરો મારું રહોડું કરવું, એના કરતા હારો પથ્થર ના. અરે પથ્થર ક્યાં ખાવાના છે? પણ આપણે હુંકપણામાંથી, અહમમાંથી જ
નીચા આવતા નથી. અને એટલે જ કીધું છે તાત્વિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સંબંધ વિચ્છેદ પહેલેથી જ છે. આ કઈ ભેગું આવવાનું નથી, પહેલાથી જ છે. કેવળ ભૂલથી સંબંધ માનેલો છે. આ તો બધું મારું છે, ભૂલથી સંબંધ માનેલો છે. હકીકતમાં આપણે આ સંબંધ માની લીધો ને આથી માનેલા સંબંધનો અસ્વીકાર કરીને કેવળ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. એ વાસ્તવિકતા ઓળખવાની છે. ઇતિ મત્વા ન સજ્જતે, ઇતિ મત્વા ન સજતે. બહુ મહત્વનો પોઈન્ટ આલે છે. ટાઈમ થઈ ગયો છે, તો આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.